આજના યુગમાં આપણા દરેક પાસે વાત કરવાના હજારો માધ્યમ છે. ફોન, મેસેજ, સોશિયલ મીડિયા. પણ કેટલીક વાર હૃદયનો સાચો સંવાદ તૂટી જાય છે. અને જ્યારે સંવાદ તૂટે છે ત્યારે આશા પણ ધૂંધળી લાગે છે. પણ ઈશ્વર હંમેશા એક જ કોલ દૂર છે, જ્યાંથી આપણે ફરી રીકનેક્ટ થઈ શકીએ છીએ. પ્રેમમાં, માફીમાં અને આશામાં. અરે ભાઈ, પેપર પૂરા. હવે તો મોજ જ મોજ છે. હવે તારો ભાઈ જશે ફરવા. હવે તો લે પાણી લાકડા. બોલો તો ભાઈઓ, ક્યાં જઈશું? ગોવા કે દમણ? અલ્યા તારા બાપા તો 10 રૂપિયાનો ડેડો લઈ 6 મહિના ચલાવે છે ને તને ગોવા આવવા દેશે? અરે ના ના, મારી વાત સાંભળો. આ રજાઓમાં યુથ કન્વેન્શન છે કેરલામાં. તો ચલો આપણે ત્યાં જઈએ. ત્યાં આપણને પ્રાર્થના કરવા મળશે. હા ભાઈ, પ્રાર્થનાની પ્રાર્થના અને કેરાલાનું કેરાલા. હા ભાઈ, ચાલો જઈએ. દિવસે પ્રેયર અને રાત્રે સ્લેયર. શું દિવસે પ્રીચ અને રાત્રે બીચ. હા તો ચાલો આપણે અનિલના ઘરે જઈને રજીસ્ટ્રેશન કરાવીએ. હા ચાલો. અરે યાર, બહુ થયું હવે. આખી 15 મિનિટથી અહીંયા બેઠા છે. હવે તો બહાર જવું જ પડશે. ના ના, હવે વચનો સાંભળ્યા જ છે તો આરાધનામાં બેસીને જ જઈએ. ભાઈ સાંભળ, તારે બેસવું હોય તો બેસ, અમે તો જઈએ છીએ. ફાધર તો માફીની વાત કરતા હતા. માફી તો કઈ અપાતી હોય? આ રાણો રાણાની રીતે. એટલે આ ફાધર તો કમ્યુનિકેશન કરવાનું કે અહીંયા તો જેને ગરજ પડે ને એ ફોન કરે, આપણને કોઈની ગરજ નહીં. હેલો જોય, હું તને ક્યારની કોલ કરું છું. એટલીસ્ટ એકવાર તો તું મારી સાથે વાત કરી શકું છું ને. મને તારી ચિંતા છે એટલા માટે હું તને ફોન કરું છું. તે જમી લીધું કે નહીં? ત્યાં ગમે છે તને? પણ ગ્રેસ, મારી વાત તો સાંભળ. કેમ સમજતી નથી? મને બોલવા તો દે. અલા જા, પેલાને બોલાય. પેલી બહુ ત્રાસ આપે છે. The number you are calling is either switched off or not reachable at the moment. Please try later. જોય, તારો ફોન કેમ સ્વિચ ઓફ આવે છે? શું થયું? તને ખબર પડે છે? તારા લીધે મારો ફોન તૂટી ગયો. શું એક મિનિટે ફોન કરે છે? તને ખબર છે હું રિટ્રીટમાં આવ્યો છું તો પણ પૂછ કરશે. ક્યાં છું, શું કરે, ખાધું પીધું. એટલે એક કામ કર, 10 દિવસ માટે મને ભૂલી જાય, હું એક્ઝિસ્ટ કરું છું. મૂક ફોન. લે તારો ફોન. અરે યાર ચલો જઈએ હવે. The number you have dialed is currently busy. Please try again later. આ શું કર્યું મેં એના પર ખોટો ગુસ્સો કર્યો. એ મને પ્રેમ કરે છે, મને એની ચિંતા કરે છે એટલે આટલા કોલ કરે છે. મેં મારા શબ્દોથી એને હર્ટ કરી છે. શું હવે ક્યારે ફોન નહીં ઉઠાવે? અલા જોય, ચાલ ઊંઘી જા હવે. કાલે સવારે વહેલું ઉઠવાનું છે.
ગ્રેસ 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 કેમ કશું બોલતી નથી? બહુ દુઃખી લાગે છે. ઘરે કશું થયું? તારા ફ્રેન્ડ્સ જોડે કશું થયું? પેલા જોડે કશું થયું? ઓહ અચ્છા, પેલા જોડે કશું થયું છે. મને મને ખબર નથી પડતી કે કેમ મારી જોડે આવું કરે છે. મને એની ચિંતા થાય છે એટલે હું એને કોલ કરું છું. પણ એ મારા પર ગુસ્સો જ કર્યા કરે છે. હું તો તને છેલ્લા કેટલા ટાઈમથી કહું છું એ તારે લાયક જ નથી. તને તો કોઈ એવો છોકરો જોઈએ જે તને સમજે, જેમ કે હું તને સમજું છું. પણ મારો પ્રેમ શું હું એને ભૂલી જાઉં? ઘણી વખતે જૂનું ભૂલીને નવું અપનાવવું એમાં જ આપણી ખુશી હોય છે. હું તો એ જ ઈચ્છું છું કે મારી ગ્રેસ ખુશ રહેવી જોઈએ. શું થયું લા? કેમ આવી ઉતરેલી કઢી જેવું મોં છે? અલા જવા દે ને યાર, મારી મોટી ભૂલ થઈ ગઈ. પેલીના પર ગુસ્સો કરી દીધો, હવે વાત નથી કરતી. અલા આ બેબીનો બાબલો બોલ્યો. અલા આ બધું તો થયા કરે, એમાં શું ટેન્શન લેવાનું? એ તો પાછી આવી જશે. અલા ચલો ચલો આપણે બહાર જઈએ. આમ પણ રિટ્રીટમાં બહુ કંટાળો આવે છે. જોય, અત્યારે હું તારી પરિસ્થિતિ સમજી શકું છું. તને રિગ્રેટ છે, તને દુઃખ થાય છે. તું એક કામ કર, અત્યારે બપોરે હિલિંગ પ્રેયર અને અડોરેશન છે, તો તું એમાં મારી સાથે બેસ અને આરાધનામાં ભાગ લે. હું તને વિશ્વાસથી કહું છું કે તું જ્યારે પ્રભુ સાથે વાત કરીશ અને તેમની સમક્ષ તારા પ્રશ્ન મૂકીશ તો તને ચોક્કસથી રસ્તો મળશે. અને હા, કમ્યુનિકેશન ગેપ આવે તો એવું નહીં કે આપણે આશા છોડી દેવાની. તું પ્રભુ પર આશા રાખ, તને એ ચોક્કસ બધું સારું કરશે. પ્રેમ સહનશીલ છે. પ્રભુ, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. એ મને બહુ પ્રેમ કરે છે, પણ હું એના પ્રેમને ના સમજી શક્યો. મેં એને બહુ દુઃખી કરી. મને માફી આપો. મને રસ્તો બતાવો, મારા માટે શું યોગ્ય છે. મને જીવનની નવી નવી શરૂઆત કરવા માટે મને શક્તિ આપો, પ્લીઝ.
હંમેશા ચર્ચમાં ઉત્સાહ સાથે કામ કરે છે તો આજે આટલી નિરાશ કેમ? જો સાંભળ, મેં તારી વાત સાંભળી. તું પ્રભુમાં આટલી વિશ્વાસુ છે અને જો પ્રભુ ઈસુએ પણ કહ્યું છે કે બીજાને માફી આપવાથી આપણને શાંતિ મળે છે. પ્રભુ પર વિશ્વાસ રાખ, ચિંતા ના કરીશ. પ્રાર્થના કર, પ્રભુ તને રસ્તો બતાવશે. આ પરિસ્થિતિ પણ તારા હિત માટે હોઈ શકે. પ્રભુ તને ચોક્કસ જણાવશે તારા માટે શું વધુ મહત્વનું છે. કદાચ આ પરિસ્થિતિ મને અહેસાસ કરાવવા જ આવી છે કે હું ક્યાં જઈ રહી છું.